જય માતાજી. તો આપણે આજે જઈએ છીએ વેડિંગમાં મારા પપ્પાના મોસાળમાં, મતલબ કે મારા દાદીના પિયરમાં. બધા જ બન્યા રહેજો, તમને આગળ મારા દાદીમાનું સિક્રેટ મળશે. તલવાર ઉપાડી આ કરી નાખ્યા પારી હાલ્યો કે લઈ જા. આ દાદીમાએ કર્યા હતા પારી આ જાદા હતું પાને એનું પસંદ ભાઈએ નીકળ્યા બારા બે બેન ભાઈ પારિયા કરી દીધા. બારોટવા તેડવા બારોટિયા બહુ કરતા પા નાનું જે હતા. સાંભળ્યું ને? તો જો અમે પહોંચી ગયા છીએ લગ્નમાં અને હવે આવી ગયા છીએ ને ત્યાં અમે પહોંચ્યા. ત્યાં આગળ ગ્રહ શાંતિ ચાલતી હતી રહી. અમે એક દિવસ લેટ આવ્યા છીએ લગ્નમાં, મતલબ કે પહેલા દિવસે નહોતા આવ્યા, સેકન્ડ ડે આવ્યા છીએ. તો ગ્રહ શાંતિમાં આવીને અમે લોકો આવીને બેસી ગયા, બધું ચાલતું હતું. પછી આ છે જેના ઘરે અમે લગ્નમાં ગયા હતા તેમનું ઘર, અને આ ગણેશ સ્થાપના છે જુઓ. અને હું દીકરાની બેનને મીન્સ કે લાડાની બેનને તૈયાર કરવા જેવી પહોંચી તરત જ તૈયાર કરવા લાગી ગઈ. પછી ગરબા બધા રમતા હતા, મારી અશ્વિની મસ્તી જોઈ. પછી આ જુઓ ખોટી નોટ, સાચા પૈસા દેવાના આપણે, એની જગ્યાએ આપણને ખોટી 10ની નોટ આપે છે, જેનાથી પગમાં કચડાય નહીં અને ત્યાં 10ની નોટ મળતી નથી. એટલા માટે મમ્મી પણ ઘોર કરી આવ્યા. આ આવ્યું છે મામેરું. મામેરાના વધામણા થઈ ગયા. મામેરાનું ગીત સાંભળી લીધું. હવે અમે જમવા આવ્યા અને જમીને ગયા હતા મારા પપ્પાના મામાના ઘરે. જો આ છે મારા પપ્પાનું મામાનું ઘર. કેવું સરસ રૂડું ને રળિયામણું છે, સરસ મજાની ભેંસું ને બધા દોવે છે જો. અને આમ જો હું કેવી તૈયારી કરું, મારે થોડાક દિવસ બેસવાનું ત્યાં આગળ, એટલા માટે પછી અમે નીકળી ગયા હતા વરઘોડા માટે. ને અમારા અશ્વિની બાને જો કેવી મજા પડી ગઈ છે. આમ જોજે પૈસા વીણવાની, આમ છોકરા કે ને આવા જ હોય. અમે નાનપણમાં આવવા જ હતા, મજા આવે, એક જાતની અલગ જ મજા હોય પૈસા વીણવાની. પછી શું છે ત્યાંથી અમે મારી ફોનની બેટરી લો થઈ ગઈ હતી, એટલા માટે ઘરે વહી ગઈ હતી. અડધો વરઘોડો આવ્યો નથી. પછી વળતો વરઘોડો હતો ત્યારે હું પાછી વાંકને આવી ગઈ હતી. જુઓ વરઘોડો હવે લાડા લાડી આવી ગયા છે. મારા મમ્મી ફરીથી ઘોર કરવા ગયા છે, સરસ મજાની ઘોર કરી લીધી. અને હવે જે આપણે આવી રીતના આરતી ઉતારે છે ને, આપણા દરબારી રીત રિવાજમાં તો એવી રીતના હોય, પણ તમારે આ રીત હોય છે કે નહીં, અને એ આરતી જે કરે છે એને શું કહેવાય? જોકે મને તો ખબર છે, પણ હું નહીં કહું, તમે કમેન્ટ કરીને બતાવો કે નહીં શું કહેવાય, બરાબર? સરસ મજાની લાડા લાડીનું આવી ગયા છે. અને મારા અશ્વિની બાજુ કેવી મજા મસ્તી કરી રહ્યા છે. મજા આવી ગઈ હતી એને તો. પાછા તે હખણા નથી રહેતા, હું કે નહીં કે હું પૈસા વીણવા જાઉં. પછી શું છે, લાડા લાડી બેસી ગયા હતા અને અમારે ઘરે જવાનું હતું. તો અમે પહોંચી ગયા હતા જમવા માટે, કેમ કે પછી અમારે ઘરે પહોંચવાનું મોડું થઈ જાત, એટલા માટે. પછી અમે સૌથી પહેલાં અમે જ જમવા ગયા હતા. સૌ પહેલાં અમે જમવામાં પહોંચી ગયા હતા. અમારા પહેલાં થોડાક જ વ્યક્તિ આવ્યા હશે. પછી અમે જમવાનું સ્ટાર્ટ કરી દીધું. થોડાક ઢોસા ટેસ્ટ કર્યા અને મેંદુવડા ટેસ્ટ કર્યું, પાણીપુરી ટેસ્ટ કર્યું. એટલામાં જ આપણું તો પેટ ભરાઈ ગયું હતું. પછી શું છે, આપણે થોડુંક જમવાનું ઘણું બધું હતું, સરસ મજાનું જમવાનું, દાળ ભાત શાક રોટલી બધું સરસ સરસ હતું. પણ આપણે પછી લાસ્ટમાં ખાલી કેરીનો રસ, પૂરી અને એટલું જ લઈ જમી કરીને ઘર ભેગા થઈ ગયા આપણે. બસ જો હવે ઘરે આવી ગયા છીએ. કેવું લાગ્યું તમને અમારું મિની વ્લોગ કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને હજી હું તમને શું બતાવું આગળ એના માટે પણ કમેન્ટ કરજો. આવજો. જય માતાજી. સબસ્ક્રાઈબ પ્લીઝ.